પ્રમુખની વરણી પૂર્વે વિવાદ સર્જાયો છે। હા, ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આદિવાસી સમાજ લાલઘૂમ જોવા મળ્યો છે। આદિવાસી સમાજમાં આક્રોશ છે। સાચો આદિવાસી જ પ્રમુખ બને તેવી મામલતદારને રજૂઆત પણ કરાઈ છે, તો ખોટા દાખલાના આધારે પ્રમુખ બનનારા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ઉમેદવારોના દાખલાઓની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરવા માટે માંગ પણ ઉઠી છે। તો ગોધરા તાલુકા પંચાયતની 11 બેઠકો આદિજાતિ માટે અનામત, સાથે જ ખોટા વ્યક્તિને પ્રમુખ તરીકે નહીં ચલાવી લઈએ તેવું છગન ભાભોરનું કહેવું છે। અગાઉ બનેલી ઘટનાઓને લઈ ન્યાય આપવા માટે પણ માંગ કરવામાં આવી છે। સાચા આદિવાસીને પ્રમુખ પદ માટે મળવું જોઈએ તેમની મુખ્ય રજૂઆત હતી, જેમણે આવેદન સ્વરૂપે આપેલ છે। જે પરત્વે અહીંયાથી જિલ્લા ચૂંટણી અધિકારી છે અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પરત્વે યોગ્ય તે થવા માટે અહીંયાથી સાદર કરવામાં આવનાર છે। ગોધરા તાલુકામાં હમણાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ એમાં કુલ 11 સીટો આદિવાસીની હતી। એમાં 7 સીટો ઉપર બોગસ આદિવાસીઓ એ ચૂંટણી લડીને જીત્યા છે, તો એમના જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે, કેમ કે અમારા જાણવા મુજબ એ લોકો પાસે 2 દાખલા છે। ક્યાંક ઓબીસીની સીટ આવે ત્યાં એ પણ લડે છે અને એસટીની સીટ આવે તો પણ એ લડે છે। અને સાચા આદિવાસી તરીકે 5 મુઆ તાલુકા પંચાયત સીટ, વેણા તાલુકા પંચાયત સીટ, વાંકડી તાલુકા પંચાયત સીટ અને સરસવા તાલુકા પંચાયત સીટ, આ 4 જ સીટો વાળા વિજેતા ઉમેદવારો સાચા આદિવાસીઓ છે।